ગુડ મોર લર્નિંગ. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? દોસ્તો, આજની એક સુંદર સફર. આજે સદીશોનો સૌથી આઈએમપી દાખલો ચલાવવા જઈ રહ્યો છે. બધા લોકો કહે છે કે સર આ દાખલો બહુ જ અઘરો છે, 4-5 વાર લખવો પડે. ના, એને પ્રોપર સમજી લેશો તો આ દાખલો તમને ખૂબ સુંદર રીતે આવડશે. તો બી રેડી. આજના સુંદર સેશનની અંદર જઈએ કે જેની અંદર સદીશનો દાખલો જે સૌથી વધારે પૂછાય છે એને આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો તૈયાર થઈ જાઓ આજના સુંદર સેશનની અંદર. આ દાખલો પ્લીઝ 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 હું જે રીતે લખું છું એ રીતે પછી ઘરે જઈને પ્રેક્ટિસ કરજો. 2-3 વાર લખજો ત્યારે દાખલો પાક્કો થશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ આજના દાખલાની શરૂઆત. બે સદીશો એ અને બી ના પરિણામી સદીશનું માન અને દિશા અને તેમની વચ્ચેનો ખૂણો શોધવાનો છે. ચલો ટ્રાય કરવા જઈએ. તો પહેલું સદીશ આ થઈ ગયું સદીશ એ. બેટા નામ આપતા શીખજો તો ખબર પડશે. આ સદીશ ઓ એ પી, એટલે હું એવું સમજુ છું કે ઓપી બરાબર આપણે એ સદીશ દોર્યો. હવે આ સદીશ મેં સમક્ષિતિજ દોર્યો છે. તમે જ્યારે સમક્ષિતિજ દોરો છો એટલે એક્સ ઘટક જ લખાય. એટલે જો ઘટકની ભાષામાં લખવા જવું તો એ એક્સ આઈ કેપ એકલું આવશે, કારણ કે સમક્ષિતિજ દિશામાં છે. તરત તમે એનું મૂલ્ય શોધી કાઢો તો એનું મૂલ્ય એટલે એ અને એટલે જ એ એક્સ. રિપીટ, એનું મૂલ્ય એટલે એ અને એટલે જ એ એક્સ. ફરી વાર, એનું મૂલ્ય એટલે એ અને આને એટલે જ આપણે કહીશું એ એક્સ. સર ડન છે. તમારે બીજું સદીશ દોરવું પડશે. ધારી લો કે બીજું સદીશ દોરીએ છે આ. સમાંતર બાજુ ચતુષ્કોણનો કન્સેપ્ટ વાપરું. આ સદીશ બી એને એક્સ અક્ષ સાથે બનાવેલ કોણ થીટા છે. કયો સદીશ દોર્યો બેટા? બી. નામ આપી દઈએ ઓ ક્યુ. સદીશનું નામ છે ઓ ક્યુ. સદીશને લખી દઈએ બી. સર એના બંને ઘટક તૈયાર. બી એક્સ આઈ કેપ, બી વાય જે કેપ. હું દરેક વસ્તુને સદીશ સાથે સાથે એના ઘટક પાડીને એટલે શીખવાડું છું કે તમારા મગજમાં ઘટકો પણ તૈયાર થાય. સર તરત તમે બી નું મૂલ્ય શોધી કાઢો. સર બી નું મૂલ્ય શોધવું હોય તો બી ના એક્સયામનો વર્ગ વત્તા બી ના વાયયામનો વર્ગ વત્તા, યાદ આવ્યું હશે, ફરી વાર બોલું, એક્સયામનો વર્ગ વત્તા વાયયામનો વર્ગ બરાબર બી સ્ક્વેર. સર ડન છે. તો આપણા મગજમાં આ કન્સેપ્ટની અંદર એક્સયામ અને વાયયામનો વર્ગ પણ તૈયાર થઈ ગયો. હવે એન્ટ્રી થઈ તમારા પરિણામી સદીશની. એવું માની લઈએ કે આપણે જે પરિણામી સદીશ દોરવાનો છે એ પરિણામી સદીશ આવ્યો. તો અહીં બેટા બહુ શાંતિથી, કોઈ પણ જાતની ઉતાવળ વગર, સદીશ આર બરાબર મારી દ્રષ્ટિએ શું લખાશે? સદીશ એ પ્લસ સદીશ બી. ત્રિકોણની રીતનો કન્સેપ્ટ વાપર્યો અને સદીશનો સરવાળો કરી કાઢ્યો. લખવા જઈએ આને તો આને એવું લખાશે એ એક્સ આઈ કેપ. બી ની વાત કરું તો બી એક્સ આઈ કેપ વત્તા બી વાય જે કેપ. આર એઝ ઇટ ઇઝ રાખું છું. એક્સ વાળા ઘટક જોડે લખું તો એ એક્સ પ્લસ બી એક્સ આઈ કેપ વત્તા બી વાય જે કેપ. બેટા એક્સ વાય ઘટક લખવાનું રીઝન હવે ક્લિયર કરીશ કે આ કેમ ઘટકો પાડ્યા. કારણ કે અહીંથી હું જે દોરું છું ને એને સમજજો. અહીંથી બે વસ્તુ મેં દોરી. આ થશે બી કોસ થીટા અને આ થશે બી સાઇન થીટા. એટલે ક્લિયર કરાવી દઉં કે જો મારે બી નું મૂલ્ય શોધવું હોય તો બી ના એક્સયામનો વર્ગ વત્તા બી ના વાયયામનો વર્ગ. તો સર અહીંયા તમે નામ આપી દો એન, આના નામ આપી દો એસ, તો ક્લિયર કરી દો ને. તો સર પીએન બરાબર બી નો એક્સ ઘટક એટલે જ બી કોસ થીટા. બોલો ડન. સર પીએન એટલે કોણ? બી નો એક્સ ઘટક એટલે જ બી કોસ થીટા. અને એ જ રીતે મને કહી દો એસએન એટલે બી નો વાય ઘટક એટલે જ બી સાઇન થીટા. સર ડન. આ બધા ઘટકો અમારા મગજમાં તૈયાર થઈ ગયા છે, પ્રોપર લખ્યા છે. હવે આ લખવાનો ફાયદો અહીંયા સેટ કરાવો. ચલો હવે જતા રહીએ આપણા મસ્ત મજાની જે ગ્રીન માર્કર જેવી શેડ હતો એમાં. સદીશ આર બરાબર
ax ની જગ્યાએ a લખી શકાય કારણ કે બંને સરખા જ છે. અહીંયા b cos થીટા i કેપ વત્તા b sin થીટા j કેપ. બોલો રેડી? હવે મને કહો, તમારી પાસે બધું તૈયાર છે, તમારે આનું માન શોધવાનું છે ને દિશા. ચલો હું ખાલી સાદી રીતે લખવા જાઉં તો મૂલ્ય શોધવું હોય તો સર મૂલ્ય એટલે x નો વર્ગ તો a પ્લસ b cos થીટા નો વર્ગ વત્તા એના y આમ એટલે કે b sin થીટા નો વર્ગ. ચલો r સ્ક્વેર રેડી છે. સ્ટાર્ટ. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર cos સ્ક્વેર થીટા. ફરી બોલું, પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું વત્તા b સ્ક્વેર sin સ્ક્વેર થીટા. આ દાખલામાં બહુ શાંતિથી કોન્સન્ટ્રેશન રાખજો, મજા આવશે. સર આ પદને સેટ કરવા જાઓ તો હજી આની અંદર આ જ માર્કરનો યુઝ કરી રહ્યા છીએ. r સ્ક્વેર એઝ ઇટ ઇઝ, a સ્ક્વેર એઝ ઇટ ઇઝ. સર b સ્ક્વેર cos થીટા, b સ્ક્વેર sin થીટા એટલે b સ્ક્વેર લખાય? હા સર. એટલે આ થયું b સ્ક્વેર એટલે આ થયું 2ab cos થીટા. સર તમારે કોઈ પણ સદિશનું મૂલ્ય શોધવું હોય તો હવે આની અંદર જે ખૂણો થીટા છે એના આધારે r બરાબર √ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. બોલો, આપણા મગજમાં પહેલા સરસ મજાનું મૂલ્ય આવડી જવું જોઈએ. મારે કોઈ જ ઉતાવળ નથી, કોઈ ફાસ્ટ નથી, બહુ શાંતિથી જવું છે કારણ કે દાખલો 4 માર્ક્સ કે 5 માર્ક્સમાં પૂછાય છે. બોલો ડન થઈ ગયું? હા સર ડન. હવે દિશા શોધવા માટે આપણે જતા રહીએ ખૂણાના કન્સેપ્ટમાં. તો ખૂણા માટે તમને ખબર છે tan, ધારી લો કે પરિણામી સદિશ ખૂણો આલ્ફા બનાવ્યો તો tan આલ્ફા. પણ tan આલ્ફા બરાબર શું લખાય? તો tan આલ્ફા એટલે y આમ, બોલો ખબર પડી ગઈ, ભાગ્યા x આમ. ફરી tan યાદ આવ્યું હશે, y આમ ભાગ્યા x આમ. તો y આમ એટલે b sin થીટા, x આમ એટલે a પ્લસ b cos થીટા. કોઈ કે સર મારે આને by લખવું છે, આને a પ્લસ bx લખવું છે તો પણ લખી શકાય. બોલો મજા પડી ગઈ? સર પરિણામી સદિશ આપણને જોઈએ છે, એનું મૂલ્ય લઈને આયા, એની દિશા લાયા. સર આ દાખલો પૂછાય જ છે મોટા ભાગના પેપરની અંદર, એનું કંઈક રીઝન છે. હા, હવે ચાલુ થાય છે આનો ખરો ખેલ. હવે આ દાખલાની બ્યુટી હવે સ્ટાર્ટ થઈ. સર બધા સદિશ છે, બધાના ખૂણા લાવવાના છે, બધાની વાત કરવાની છે. ચલો તમારી જોડે આ કાટકોણ ત્રિકોણ દેખાયો? હા સર મોટો ત્રિકોણ દેખાય છે. નામ આપી દો ત્રિકોણ O N. જો n મિક્સ ના થઈ જાય એન ના હાઇલાઇટ કરું બસ. O N S. ફરી બોલો O N S. છેલ્લી વાર O N S. આ કાટકોણ ત્રિકોણ તમારા મગજમાં તૈયાર છે. ચલો આની અંદર હું sin આલ્ફા લખું તો sin એટલે શું થાય? સર sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ એટલે SN ભાગ્યા કર્ણ એટલે R. બોલો આટલું ક્લિયર થઈ ગયું બેટા? સર ડન છે. તો આના ઉપરથી SN બરાબર આવું લખાય R sin આલ્ફા. સર આ બી ડન. મસ્ત કન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યો છે. તો તમારો વારો, કલર બદલી કાઢીએ છે અને તમે આ જ રીતે આ ત્રિકોણને હવે ધારીને જુઓ. જો જગ્યા સેટ થાય એટલે ત્રિકોણ લખું છું. ત્રિકોણ PNS. PNS. અહીંયા જે ખૂણો બનશે એ થીટા બને છે. તો sin થીટા એટલે અહીંયા લખવા જાઓ તો સામેની બાજુ SN અને આ તમારું કયું સદિશ છે? B. તો સદિશનું મૂલ્ય. તો હવે SN ને કરતા બનાવ તો શું લખાશે? B sin થીટા. બોલો SN ની બંને વેલ્યુ તૈયાર થઈ ગઈ. ડન. ચલો બંનેને કમ્પેર કરી દો તો સૂત્ર બનશે R sin આલ્ફા ઇઝ ઇક્વલ ટુ B sin થીટા.
તો r upon sin theta is equal to b upon sin alpha. બોલો હવે અમારી જોડે સરસ મજાનું એક સમીકરણ તૈયાર થઈ ગયું. બોલો રેડી? હવે આ દાખલાની સુંદરતા કેમ સ્ટાર્ટ થઈ, આ દાખલો કેમ બહુ મસ્ત બન્યો, કેમ લોજિકલ ડેવલપ કરવું પડશે. તો હવે વાત એવી થાય છે કે તમે અહીંયા એક લંબ દોરી કાઢો. n છે તો આને નામ આપી દઈએ એમ. હવે આ ખૂણાને કહી દો બીટા અને આ ભાઈબંધ તમારો આલ્ફા છે જ. તમને સરળતા રહે એટલે આ જે ભાગ છે ને એને હું આમ દોરી દઉં એટલે તમને એ દેખવામાં થોડી સરળતા રહે. ચલો આ તમારું પી બિંદુ થયું, આ તમારું એસ, આને જે ખૂણો બનાવ્યો બીટા, આ સદિશ તમારો બી. સરડન છે. બિંદુનું નામ આપી દીધું એમ. આ ખૂણો થયો તમારો આલ્ફા, આ થયું તમારું એ. આને કહી દો ઓ. સરડન. મારા મગજમાં એક આકૃતિ તૈયાર થઈ. હવે આ આકૃતિ ઉપરથી તમને એટલું કહી દઉં કે બે કાટકોણ ત્રિકોણ દેખાઈ જવા જોઈએ. જો બંને કાટકોણ ત્રિકોણ સરસ દેખાયા છે તો આ ત્રિકોણ, જો હવે હું એની પર કલર એટલા માટે કરીશ કે તમે ત્રિકોણને સેપરેટ જોઈ શકો. ત્રિકોણ OMP. OMP ની અંદર જો અહીંયા હવે લખવા જવું સાઇન આલ્ફા, તો સાઇન એટલે સામેની બાજુ ભાગ્યા મૂલ્ય. દેખાઈ ગયું? સામેની બાજુ ભાગ્યા કર્ણ. સરડન. તો આમાંથી PM ન કરતા બનાવો એટલે એ સાઇન આલ્ફા રેડી થઈ જવું જોઈએ. બોલો મારી પાસે PM વાળું સ્ટેપ તૈયાર. સર PM વાળું સ્ટેપ રેડી. આ જ વસ્તુને હવે પેલા ત્રિકોણમાં લઈ જઈએ. ચલો હવે આ ત્રિકોણમાં જતા રહીએ અને કલર સેજ ચેન્જ કરી દઈએ એટલે તમને થોડુંક વધારે આઈડિયા આવે. હવે આ ત્રિકોણ દેખાઈ ગયું? સ્ટાર્ટ. અહીંયા જ લખીએ ત્રિકોણ PMS માં. ચલો 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 ફાસ્ટ ફાસ્ટ ફાસ્ટ. ખૂણો તૈયાર છે સાઇન બીટા. સાઇન બીટા એટલે સામેની બાજુ ભાગ્યા એનું મૂલ્ય એટલે બી. તો હવે આને સામે લઈ જાઓ તો PM બરાબર B સાઇન બીટા. ચલો હવે મને એવું સમજાવજો કે મારી પાસે સમીકરણ 2 પણ તૈયાર, સમીકરણ 1 પણ તૈયાર. ચલો બંને સમીકરણ મારી જોડે આવી ગયા છે. બંને સમીકરણનો ગુણોત્તર લઈ લો એટલે તમારું કામ તૈયાર થઈ જાય. સૌથી પહેલા ચલો બંનેને સરખાઈ દો તો A સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ B સાઇન બીટા. ચલો નીચે લઈ જાઓ, સેટ કરો. આ બંનેના ઉપર તમને એક એક મળશે તો B અપોન સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ A અપોન સાઇન બીટા. મને એ સમજાવો કે તમારી જોડે આ બીજું સમીકરણ બી તૈયાર થઈ ગયું છે કે નહીં? સડન. આપણું આ એક સમીકરણ, આ બીજું સમીકરણ, બંનેને ધારીને જુઓ બંનેમાં શું કોમન છે? B સાઇન આલ્ફા, B સાઇન આલ્ફા કોમન છે. સરખાઈ દો, તમારું કામ તૈયાર. બોલો સૂત્ર. A અપોન સાઇન બીટા ઇઝ ઇક્વલ ટુ B અપોન સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ R અપોન સાઇન થીટા. જોરદાર દાખલો આવડ્યો. હવે હું તમને કહું, કોઈ વ્યક્તિ છે જેને આખો દાખલો તમે એની સાઈઝ જોઈ શકો છો કેટલી સુંદર છે. આ દાખલો આખો નથી આવડતો તો એક પેટર્ન કહી દઉં જો તમને જોતા આવડી ગયું તો. આ કયો સદિશ છે? તો કે B. B ની સામે કોણ? આલ્ફા. સદિશ છે B. B ની સામે કોણ? આલ્ફા. બોલો મજા પડી ગઈ? ટેકનિક ખબર પડી? ડન સર. સર બીજું એક કહો, આ કોણ છે? થીટા. દેખાય? થીટાની સામે કોણ છે? આઈ રહ્યું R. તો થીટા, થીટાની સામે કોણ છે? R. તો તમારો વારો. આ તમને બીટા દેખાય, બીટાની સામે કોણ છે? A. તો તમને બીટા દેખાય, બીટાની સામે કોણ છે? A. તો મૂલ્ય એની સામેનો ખૂણો. બોલો મસ્ત બેટા. એક સુંદર સ્ક્રીનશોટ લઈ લો. બહુ જ સરસ દાખલો. મોટા ભાગે તમારી એક્ઝામમાં હશે જ. આને પાકો કરવાનો જ. ડન. ખાસ કરજો બેટા.